ભગવાન કી જય. કુચાવાડાના કોઈ સદભાગ્યના કારણે જ્યારે હવારતનો સંઘમાં અવતરે છે અને પોતાનો જન્મ સાર્થક કરે છે, ખરેખર એમના માતા પિતાની ખૂબ ખૂબ અનુમોદના કે આવા સારા સંસ્કારો આપ્યા અને આ સંયમ માર્ગને પોતે ખૂબ ખૂબ સારી રીતે ઉજવાળશે. શ્રી સંઘમાં પણ ખૂબ ખુશીનો માહોલ છે કે જે સંઘની અંદર હજી સુધી પુરુષની દીક્ષા પહેલી વખત થાય છે. બાળકીઓની તો દીક્ષા સંઘની અંદર 5, 6, 7ની થઈ છે અને ખૂબ સંઘના પુણ્ય ભેગા થાય છે ત્યારે આવા રત્નો સંઘની અંદર જન્મ લે છે અને ખૂબ ભોળા ભાવિક સદ અને પોતે આજ 5, 5, 10, 10 વર્ષથી આ બધાના દીક્ષા માટેના બધા જ પ્રયાસો એમણે સતત કરી રાખ્યા છે અને એમને કોઈ સારા પુણ્યનો પ્રબળતાનો યોગ પેદા થયો ત્યારે આ માર્ગ એમને પણ થયો છે. બરાબર, એટલે કુચાવાડા સંઘ વતી એમને હું ખૂબ ખૂબ દિલથી, તનથી, મનથી ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે તમે ખૂબ આગળ વધજો, સંઘનું નામ ઉજાળજો, તમારા માતા પિતાનું નામ ઉજાળજો અને સંઘની કીર્તિમાં ખૂબ તમે વધારો કરજો. એવી સંઘની અભ્યર્થના. સંઘ તમારા ઉપર ક્યારે બી પણ તમને કોઈ તકલીફ હોય, કામકાજ હોય તો સંઘ તમારા માટે સદૈવ ખડે પગે રહેશે. કુચાવાડા સંઘની અંદર હજારો સાધુ સંતની આવાજાઈ પણ છે. ખૂબ સારા સંસ્કારો મળે છે. અહીંયા ખૂબ પાવન ભૂમિ છે. આવી ભૂમિમાં તમે જ્યારે પણ દીક્ષા લઈ અને પછી પધારજો, પગલા કરજો, આ ભૂમિને ખૂબ ઉજ્જવળ કરજો. બોલો પરમાત્મા શ્રી મુનિ સ્વામી ભગવાન કી. જેમના જેટલા વધામણા કરીએ એટલા ઓછા. કદાચ મુમુક્ષુપણામાં ગયા પછી ગામે ગામ વિચરશે, સંઘે સંઘ જશે અને દરેક સંઘોમાં વધામણાઓ થશે, સામૈયાઓ થશે, પણ એ પૂર્વે પોતાનું રત્ન જ્યારે સંયમ પદે સમર્પિત થવા જઈ રહ્યું હોય ત્યારે પરિવાર પણ એમના વધામણા કરશે. એટલે પરિવારના એમના વડીલ બંધુઓ એટલે અમૃતલાલજી, મીઠાલાલજી, રમેશકુમારજી, પારસમલજી, પાંચે ભાઈઓ પધારો અને મુમુક્ષુ રત્નના વધામણા લઈ લો. મીઠાલાલજી, બાબુલાલજી, મીઠાલાલજી, પારસમલજી, રમેશકુમારજી,